જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તાનું નામ છે પર્વત અને ખિસકોલી. આજની વાર્તા બાલસૃષ્ટિના અંકમાંથી લેવામાં આવેલ છે અને વાર્તા લખી છે રવજીભાઈ કાજાએ. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ. એક સુંદર મજાનો પર્વત હતો, બહુ જ ઊંચો ઊંચો અને વિશાળ પણ ખરો. તમને ખબર છે બચ્ચાઓ, આ પર્વત એટલો બધો ઊંચો હતો ને કે આપણને તો એવું જ લાગે કે જાણે વાદળથી વાતો કરે છે. એના પર એટલા બધા વૃક્ષો ઉગ્યા હતા કે જાણે એમ જ લાગે કે પર્વતે તો વૃક્ષરૂપી કપડાં ના પહેર્યા હોય. તેના પેટાળમાંથી અસંખ્ય નાના મોટા ઝરણા ખડખડ 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 કરતા તળેટીમાં વહેતા હતા. ને તમને ખબર છે બચ્ચાઓ, આ ઝરણાઓ પર્વતની તળેટીમાં એવી રીતે આવે કે જાણે એમ જ લાગે કે એ પર્વતના ચરણોને પખાડતા ના હોય. આ પર્વત તો ધૂળ, માટી ને પથ્થરોનો બનેલો હતો. પર્વતની હરિયાળીને કારણે ત્યાં અસંખ્ય નાના મોટા જીવજંતુ, પશુઓ અને પક્ષીઓ ઘર બનાવીને સુખેથી જીવતા હતા. આ પર્વતના બધા જ સારા ગુણો હતા બચ્ચાઓ, પણ એક ખૂબ જ મોટો અવગુણ પણ હતો એનો. તે સ્વભાવે ખૂબ જ ઘમંડી અને અભિમાની હતો. જો સારી નાડે હોય, એટલે કે જો એ સારા મૂડમાં હોય તો હસીને વાતો કરે, નહીં તો વડકા ભરે કે બધા પર ગુસ્સો જ કરે, બધાને ધુતકારે. કોઈ પણ સામે ગમે ત્યારે કારણ વગર તોછડાઈ કરતા એને જરાય વાર ના લાગે ને. પર્વતના આવા જ ઘમંડી સ્વભાવથી બધા પશુ પક્ષી ઘણા નારાજ હતા. પણ એ લોકો કરે ને તો એ કરે શું? જાય તો જાય ક્યાં? પર્વત તો એમનો આશરો હતો. એમને ખાવાનું, પીવાનું ને રહેવાનું પર્વત જ તો આપતો હતો ને બાળકો. એટલે એ લોકો એનો આ અવગુણ સહન કરી લેતા હતા. એમાં એમને કોઈ જ વાંધો નહોતો. એ પર્વત પર એક ખિસકોલી પણ રહેતી હતી. તમને ખબર છે એનું નામ શું હતું? એનું નામ હતું ખનખન ખિસકોલી. આ ખનખન ખિસકોલી તો ભારે હોંશીલી અને પ્રેમાળે એટલી જ. એનો તરવરાટ એટલો કે ન પૂછો વાત બચ્ચાઓ. અને આખો દિવસ એ એટલી બધી દોડાદોડી ને કૂદાકૂદ કરે, પણ થાકે એ બીજા, આ ખનખન નહીં. ઉત્તરથી લઈને દક્ષિણ ને પૂર્વથી લઈને પશ્ચિમ બસ દોડ્યા જ કરે, દોડ્યા જ કરે, દોડ્યા જ કરે. અને આ ખનખનને તો ખોરાકમાં વડના ટેટા ખૂબ જ ભાવે ને. એ તો ઝરણાનું મીઠું મીઠું પાણી પી અને મજાથી રહેતી હતી. આ ખનખન એટલી બધી મળતાવડી હતી કે એ તો આ પર્વત પરના તમામ જીવોની ખબર લેતી હતી, બધાની સાથે વાતો કરતી હતી. એને તો બધાય સાથે દોસ્તી. કોઈ પણને કાંઈ પણ કામ હોય કે ખનખન તો કરતી તૈયાર જ હોય કે ક્યારે હું કોઈને મદદ કરું, ક્યારે હું કોઈના કામે આવું. એ જ એને જીવન મંત્ર હતો. તેથી આ ખનખન ખિસકોલી બધાની પ્રિય હતી. રોજ સવારે તો વહેલી વહેલી ઉઠી તૈયાર થઈ ને પર્વતરાજને પણ શુભ સવાર પર્વતરાજ એમ કહેવા પહોંચી જાય. કદી કૂદાકૂદ ને દોડાદોડ કરવા લાગે. પણ આ પર્વતરાજ ક્યારેક હસીને જવાબ આપે તો ક્યારેક ગુસ્સે થઈ કાઢી પણ મૂકે એને. હવે તો આ ખનખન તો જાણે કાંઈ જ થયું ના હોય એમ હસતી હસતી કરતી કરતી કૂદતી કૂદતી ત્યાંથી ચાલી જાય અને ફરી બીજા દિવસે આવી જાય એ જ પ્રેમથી પર્વતરાજ સાથે વાતો કરવા. પર્વત પરના બધા જ જીવ આ ખનખન ખિસકોલીના ખૂબ વખાણ કરે. અને તે કરે જ ને બચ્ચાઓ,
ખનખનનો સ્વભાવ જ એવો હતો કે સૌને પહેલી જ વારમાં ગમી જાય. પણ આ ખનખનના વખાણ સાંભળીને આ પર્વતના પેટમાં તેલ રેડાતું હતું. એને મનમાં ગુસ્સો તો એવો ચડે ને કે ના પૂછો વાત. એને તો ઘણું એ ગુસ્સે થવું હોય, પણ આ ખનખન ખિસકોલીનો વાંક તો હોવો જોઈએ ને કે ગુસ્સો કરે. હે બચાવ. એવામાં એક દિવસની વાત છે. એક દિવસ પર્વતરાજ તો વહેલી સવારમાં સૂર્યોદય થતા જોઈ રહ્યા હતા. સૂરજ દાદા ખૂબ સુંદર નારંગી જેવા લાગતા હતા. એટલે એ તો એક કીટસે જોઈ રહ્યા હતા સૂરજ દાદાને. ને ત્યાં જ આ ખનખન કરતી કૂદતી પૂંછડી હલાવતી પર્વતરાજને શુભ સવાર કહેવા આવી. એટલે પર્વતના રસ્તામાં આડી ઉતરી. પછી તો બસ પૂછવું જ શું બચાવ. પર્વતનો તો પિત્તો ગયો ને કહેવા લાગ્યો, અરે એ પામર જીવ, તારાથી મારી આડે આમ ઉતરાય જ કેમ? હું કોણ છું એ તો તું જાણે જ છે ને? ત્યાં તો ખનખન ખૂબ જ નમ્રતાથી બોલી, પર્વત દાદા, તમારી વાત સાવ સાચી છે. તમે રહ્યા મોટા ભડભાદર ને હું તો રહી સાવ નાનકડી ટચુકડી. મારાથી તમારી બરોબરી થોડી થાય. આમ પોતાની વાહ વાહ સાંભળતાની સાથે જ પર્વતરાજે તો એની મૂછો મળી. છું ને હું મોટો. પછી તો ખોખારો ખાધો ને ભરડાઈ ગયેલા અવાજે ફરી બોલ્યા, એ તો સારું છે કે મેં તને આશરો આપ્યો છે. વળિયા તારી રોજની કૂદાકૂદ દોડાદોડ ને નાહકની ફતફત કર્યા કરે છે. આખો દિવસ કંટાળી જાઉં છું હું એનાથી. ક્યાંક મારો એક પથ્થર તારા પર પડશે ને તો તારો રોટલો થતા વાર નહીં લાગે. સમજી લેજે ખનખન. ખનખને તો આટલું બધું સાંભળ્યું ને તોય વિનયથી કહ્યું, સાચી વાત છે દાદા. જગતમાં તો નાનું શું ને મોટું શું, બધા પોતાના સ્થાને સારા લાગે. ત્યાં તો ખૂબ જ તોછડાઈથી પર્વતે કહ્યું, તારો ઉપદેશ તારી પાસે રાખ. મને શું પાઠ ભણાવે છે હે? હું સમર્થ છું, સક્ષમ છું, ધારું તે કરી શકું છું. અને તારી ત્રેવડ કેટલી? તું શું કરી શકવાની આવડી એમથી? ખનખને પછી તો પર્વત દાદાને કહ્યું, એ દાદા તમને ખબર છે, સવારની હું ખૂબ ભૂખી થઈ છું. શું તમે મને પેલા વડના ટેટા ઉતારી આપશો? તમે તો સમર્થ છો ને, તમે તો બળવાન છો ને. હું થાકી પણ ગઈ છું, કેટલી દોડાદોડી કરી. તમે મને ટેટા લઈ આપો ને પર્વત દાદા, લઈ આપો ને. એટલે પર્વતે તો પોતાની તાકાત બતાવવા ટેટા તોડવા ખૂબ પ્રયત્નો કર્યા, પણ પર્વત રાજાથી ટેટા તૂટી ના શક્યા. એ તો એકવાર પણ સફળ ના થયા. ત્યાં તો આ ખનખન ફરી બોલી, કાંઈ નહીં પર્વત દાદા, કાંઈ નહીં. એ ના થાય ને તો મારું એક નાનકડું અમસ્તું કામ કરી આપો ને. પર્વત રાજા કહે, શું છે? બોલ. કે મને છે ને, હું બહુ નાની છું ને, તો મને અહીંયા ઉપર ચડવામાં બહુ તકલીફ પડે છે. તો શું તમે મારા માટે થોડાક પગથિયા બનાવી આપશો? તો પર્વત રાજાએ તો પગથિયા બનાવવાનું કામ પણ એમનાથી ના થયું. એટલે પર્વત રાજા તો વિચારે કે આ બી મારાથી ના થયું. પણ એટલામાં તો શું થાય છે તમને ખબર છે? અચાનક જ પર્વતરાજ ડોલવા માંડે છે. પર્વતના હોશ ઉડવા લાગ્યા. તેણે તો જોરથી રાડો નાખવા માંડી, બચાવ, કોઈ મને બચાવ. અને જોતામાં તો પર્વત પરથી મોટા પથ્થરો ગબડવા માંડે. પર્વતમાં તો તિરાડો પડવા માંડી, ટાક. પત્તાના મહેલની માફક પર્વત તો જાણે ડોલવા માંડ્યો કે હમણાં જ પડી ના જાય. ખિસકોલીને તો આ શું થઈ રહ્યું છે એ કાંઈ સમજાતું નહોતું. એ વિચારતી હતી કે આ શું થઈ રહ્યું છે આખરે. અને એને ના સમજાયું એટલે એને તો પૂછ્યું, દાદા તમને શું થયું? આમ ધ્રુજવા કેમ લાગ્યા? આ પથ્થરો કેમ ગબડવા માંડ્યા? શું તમને તાવ ચડ્યો છે કે કોઈએ તમારા પર પ્રહાર કર્યો છે?
પર્વત દાદા તો હવે રડતા રડતા બોલે, નહીં નહીં, અરે ખનખન, એ તો ધરતીકંપ આવ્યો છે, ધરતીકંપ. જોજે, હમણાં આ ધરતીકંપ મને હતો ન હતો કરી દેશે. આ ધરતીકંપ સામે મારી કોઈ જ વિસાત નથી ખનખન, મારી કોઈ જ વિસાત નથી. ત્યાં તો ખિસકોલી બોલી ઉઠી, દાદા દાદા, તમે ચિંતા ન કરો, બધું જ સારું થઈ જશે, તમે જરાય ચિંતા ના કરો. અને પછી ખનખને તો એના નાના નાના બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, અમારા વાલા વાલા પર્વત દાદાને બચાવજો. એ તો અમારા સૌનો આશરો છે, એ નહીં હોય તો અમે ક્યાં જઈશું? ભગવાન, અમારા પર્વત દાદાને બચાવી લો. અને બોલો બાળકો, જાણે ભગવાને આ ખનખન ખિસકોલીની પ્રાર્થના સાંભળી હોય ને એમ ધરતીકંપ બંધ થઈ ગયો. પર્વત દાદા પણ સ્વસ્થ બની ગયા. ને પછી ખનખનને કહેવા લાગ્યા, બેટા, તારો ખૂબ ખૂબ ધન્યવાદ. તે પ્રાર્થના કરી ને હું બચી ગયો. બોલ, કેટલું સારું કહેવાય. ત્યાં તો ખિસકોલી બોલી, જોયું ને દાદા, ભગવાને આપણને બધાને પોતાના સ્થાને ઠીક જ રાખ્યા છે. સર્જન જ એવું કર્યું છે ને કે તમે મોટા મોટા પથ્થરોનો ભાર સહી શકો છો, પણ મારી માફક તમે એક વડનો ટેટો તોડી ના શકો. ત્યાં તો પર્વત દાદા બોલ્યા, બેટા, તારી વાત સાવ સાચી છે. અને એટલે જ તો તને ખબર છે એક ગીત? ખનખન કે કોને મને દાદા, કોને મને બહુ ગમે ગીતો તો. એટલે દાદા કહે છે, તું નાનો હું મોટો, એવો ખ્યાલ જગતનો ખોટો. તું નાનો હું મોટો, એવો ખ્યાલ જગતનો ખોટો. આ નાનો આ મોટો, તે તો મૂરખ કરતા ઘોટો. આ નાનો આ મોટો, એ તો મૂરખ કરતા ઘોટો. આમ કહી ને પર્વત રાજા તો ખનખન ખિસકોલીને ભેટી જ પડ્યા. અને પછી તો આ પર્વત દાદા છે ને બાળકો, બધાય સાથે હળી મળીને રહેવા લાગ્યા. અને પછી તો બધાએ ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોઢી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનું ઉખાણું સાંભળી લઈએ. આમ જાઓ તેમ જાઓ, જ્યાં જાઓ ત્યાં સાથે થાવ. નાનો થાવ મોટો થાવ, ઊંઘી જાઓ તો સંતાઈ જાઓ. તો બોલો બોલો મારા વાલા બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. જય શ્રી કૃષ્ણ બાળકો. નમો નમઃ.